જય મોગલાય, જય માતાજી. ભાગ બીજો. મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરીને લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે મા મોગલને ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી દે, અને ધરતી ફાટવા માંડી. બરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે યેર તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તારા તોય મારી તું ને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલમાં સ્થાપિત છે, અને હાલ પણ ભીમરાળાના ખોળામાં મેલડીના સિકોતરમાં આઈ વાંજી વજરાજ સોલંકી અને વીરકિયા ક્ષેત્રપાળ છે. મોગલમાં ગૌરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા, અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના, અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણોના ખોળે જઈને આ અન્ય કુળમાં આઈનો અવતરે. 9 લાખ લોબડિયાળીમાંથી મોગલ મહાકાળીમાંથી અવતરેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો, આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે 3 વર્ષે માને પહેરાવે. એટલા માટે મોગલમાનો તરવાળો રાતના 12 વાગે પહેરાય છે, અને એ વખતે માનો ભૂવો હોય તે છાબડી અડી અને ધાબળી લેવા જાય છે. એટલે સેકન્ડમાં વારમાં આકાશમાંથી મોગલમાના આશીર્વાદ છે. આમ છાબને અડવામાં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્ર ચડાવવામાં આવે. તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણીની ચરત છે: તરવાળાઓ ઓરાવો માળી, તરવાળા ઓરાવો મોળી, મોગલ માને કાજે આઈ દાઢાળીને કાજે. ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે. અને પહેલાંના સમયે રાતના તરવેળાના સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય, અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધબળી જાય, અને ન ધૂણતા હોય એને ધૂણવા લાગે. આ આર્તનાદથી તાકાત છે. આર્તનાદ થાય એટલે માળા પણ થાય, અને ચારણની ધાબળીમાંથી તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય. ચારણોના 3.5 પાળામાં 9 લાખ લોબડિયાળી, 84 ચારણ અને અનેક સંત ઈસરાસો, પરમેશ્વર સાંઈજુ, દુલો કલવે, ભગત જેતબાઈમાં, હાંસબાઈમાં, રાધાઈમાં આવા મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા. આમ માની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાય છે, પરંતુ માનો તરવેળો માત્ર ચારણ પહેરી શકે. પરંતુ હાલ ઇતર વર્ગમાં પણ તરવાળા પહેરવા માંડ્યા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડી છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણો જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ, તો આવી ચારણી આઈ લઈ ઘનશ્યામગીરી બાપુ માતાજીના 21 નામની પુસ્તિકો બહાર પાડી છે. મોગલમાના 21 નામ એટલે મંગુઆઈ, મોગલાય, લાડકી આય, મોગલાય, મછરાળી આય, હલકી આય, દાઢાળી આય, શિરોમણી આય, રાધેશ્રી આય, ધાંધળિયાળી આય, મોગલેશ્વર આય, મહાકાળી આય, ચારણકુળ તારણી આય, જ અવસારી આય, 9 લાખ ચાળી, હેમ્પોબાળી એટલે હિમાલય પાકું આવે, અને જે ઠંડો પવન આવે તે મેં વર્ષમાં આવનારી એટલે મોગલ ને લોબડિયાળી, ઓખાદળવાળી આય. ખાસ તો વૈજ્ઞાનિક શક્તિ આવેલ છે. ગુરુત્વાકર્ષણ લોબડીમાં બીજી પાર નથી જઈ શકતો, તેના કારણે ચારણો આવીને ધાબળી ઓઢે છે. ખાસ કરીને 9 લાખ લોબડિયાળી હોદના થળા વિશે જાણવા ઘનશ્યામગીરી બાપુએ જણાવ્યું કે 9 લાખ લોબડિયાળી કુલ 2 થળામાં આવેલ છે. એક તો હોદમાં થળો અને બીજો જાણીતા કલાકાર કીર્તિદાનનું ગામ વાલોવડમાં છે. ભારતમાં આ બંને થળા છે. ભારતીય સંસ્કૃતિ આપણી એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખાઈ હોય છે, પરંતુ આ માનતા ક્યારેય ભૂલથી ઉતારવાની રહી જાય તો હોદના થળે કે 9 લાખના થળે જઈને એક શ્રીફળ, સવાશેર, લાપસી અને માતાજીની ચૂંદડી ઓઢાડી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય. હોદનો 9 લાખનો ઇતિહાસ જણાવ્યું હતું કે હોદનો ઇતિહાસ સરદાર સાથે